ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા એસટી વિભાગના કર્મચારીઓ માટે વ્યસન મુક્તિ અને રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા એસટી વિભાગના કર્મચારીઓ માટે વ્યસન મુક્તિ અને રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન વ્યસન મુક્તિ અંગેનું પ્રદર્શન યોજી તેમજ નાટક રજૂ કરી કર્મચારીઓની વ્યસનના કારણે થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે જાગૃત કરવામાં આવ્યા। આ ઉપરાંત કર્મચારીઓને વ્યસનથી દૂર રહી સ્વસ્થ અને વ્યસન મુક્ત જીવન જીવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। રક્ષાબંધનના પાવન પ્રસંગે બ્રહ્માકુમારી બહેનોએ એસટી કર્મચારીઓને રાખડી બાંધી ભાઈચારા અને સદભાવનાનો સંદેશ આપ્યો। કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સંસ્થાના તારા દીદી, બીકે પલ્લવી દીદી, ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિત એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। આજરોજ ભરૂચ ડેપો ખાતે બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી સ્વરૂપે એસટી કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી છે। તેમજ વ્યસન મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે વ્યસન મુક્તિ અંગેની પ્રદર્શની પ્રદર્શિત કરી લોકોમાં વ્યસન મુક્તિ માટેનો સંદેશો જાગૃત કરેલો છે। રક્ષાબંધન એ ફક્ત એક પર્વ નહીં પણ રક્ષાબંધન શબ્દ સાથે જ અમારા એસટીના કર્મચારીઓને રક્ષા સંકળાયેલી છે। ફક્ત ભાઈ બહેનના સંબંધમાં જ રક્ષા નહીં પરંતુ મુસાફરોની પણ રક્ષા એ એસટી ડ્રાઈવર કંડક્ટરની ફરજ છે। તો આ પર્વ નિમિત્તે હું મારા કર્મચારીઓને પાસે એક જ અપેક્ષા રાખીશ કે આપણે આપણા મુસાફરોની સંપૂર્ણ રક્ષા કરી તે સાથે પોતાની ફરજ બજાવવાની છે। તેમજ જ્યારે બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા વ્યસન મુક્તિને પણ ખૂબ વેગ આપેલો છે તો આપણામાં રહેલી કોઈ કુટેવોને પણ આજ રોજ અહીં ત્યજી તેઓને એક ભેટ સ્વરૂપે અર્પણ કરીએ અને વ્યસન મુક્ત આપણે થઈએ, આપણા થકી બીજાને સંદેશો ફેલાવી દેશને પણ વ્યસન મુક્ત કરી શકીએ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।